અમરેલીની અંદર બનેલી સરઘસકાંડ અને પત્રિકાકાંડની ઘટનાની તપાસ રાજ્યના ડીજીપી વિકાસ સહાયે નિર્લિપ્ત રાયને સોંપી હતી. નિર્લિપ્ત રાયે આ કેસની તપાસની અંદર 48 કલાક અમરેલીની અંદર રહ્યા અને આખી આ ઘટનાની તપાસ કરી. જો કે આ તપાસની અંદર તમામ એ વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા કે જેમાં ફરિયાદી કિશોર કાનપરિયા અને સાથે આક્ષેપ કરનાર પાયલ ગોટી સહિત સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીઓના પણ નિવેદન લેવાયા અને સાથે સાથે જેલની અંદર બંધ એ 3 આરોપીઓ મનીષ વઘાસિયા સહિતના એ તમામના નિવેદનો પણ નોંધવામાં આવ્યા. પરંતુ આખી આ ઘટનામાં પાયલ ગોટીએ હચમચાવી નાખે તેવા ખુલાસાઓ પણ કર્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને. આપની સાથે હું છું પ્રદીપ. અમરેલીની અંદર બનેલી એક ઘટનામાં ગુજરાત સરકાર અને ભાજપની નેતાગીરીને હચમચાવી નાખનારા અમરેલીના બહુચર્ચિત લેટરકાંડમાં અત્યાર સુધીમાં જોવા મળેલા અનેક ચડાવ ઉતાર અને સનસનીખેજ વિવાદોની વચ્ચે આ પ્રકરણની અંદર નવું બન્યું. અને શું નવું બન્યું કે આ ઘટનાની તપાસ નિર્લિપ્ત રાયે શરૂ કરી. મધરાતે પાયલ ગોટીને ઘરેથી ઉઠાવી લઈને આરોપી બનાવનાર પોલીસની ભૂમિકા કેવી હતી તેની તપાસનો જબરજસ્ત ધમધમાટ એ પ્રવર્તી રહ્યો હતો. અને અમરેલીની અંદર અને એમાંય ખાસ પાયલ ગોટીનો વરઘોડો કાઢી જે પોલીસે વરવી ભૂમિકા ભજવી હતી તેનાથી તો રાજકીય વંટોળ પણ સર્જાયા હતા. આ આખા પ્રકરણમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે અમરેલીના પૂર્વ એસપી અને હાલના સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી હતી. અને નિર્લિપ્ત રાયે પોતાની તપાસની ટીમના 8 થી 10 સભ્યો સાથે 2 દિવસમાં અમરેલીમાં ધામા નાખ્યા હતા. તેઓએ સર્કિટ હાઉસ ખાતે પાયલ ગોટીના અને સાથે જ તેના માતા પિતાને બોલાવી આ પ્રકરણની તપાસ અને સાથે જ વાતચીત પણ કરી હતી. અને આખી ઘટનાની અંદર સરાહનીય એ વાત એ પણ રહી કે નિર્લિપ્ત રાયની તપાસની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી એ રિપોર્ટની અંદર સામે આવ્યું હોય તેવી વાત આવી છે. ઉપરાંત પાયલ ગોટીના નિવેદન અને નિર્લિપ્ત રાયે જે મુદ્દાઓના આધારે તપાસ કરી હતી અને જે મુદ્દાઓ આવરી લીધા છે તે મુજબનો રિપોર્ટ સરકારને મળ્યા બાદ અમરેલી પોલીસના અનેક કર્મીઓના ઢેબરા ભરાઈ જશે તેવા પણ સંકેતો હાલ મળી રહ્યા છે. આ સાથે જ ન્યૂઝરૂમને જે સૂત્રો પાસેથી ચોંકાવનારી માહિતી મળી છે તે માહિતીના આધારે નિર્લિપ્ત રાયે સર્કિટ હાઉસ ખાતે પાયલ ગોટી અને તેના માતા પિતાને બોલાવ્યા હતા. જો કે આખી આ ઘટના સંદર્ભે નિર્લિપ્ત રાયે તેમની ટીમના કેટલાક મહિલા સભ્યો સહિત 8 થી 10 સભ્યો એક રૂમની અંદર બેઠા હતા અને તેઓએ પાયલને જોઈને પાયલ ત્યાં મૂંઝાઈ ચૂકી હતી કે આટલા લોકોની સામે મારું નિવેદન લખાવવાનું છે અને આટલા લોકોની હાજરીની અંદર હું કેમ વાત કરી શકીશ, કેમ કે આખી આ ઘટના સંદર્ભે અહીંયા 8 થી 10 લોકો બેઠા છે અને તેમાં પણ જો કોઈ અમરેલી પોલીસના કોઈ માણસો હોય અને ભવિષ્યમાં મુશ્કેલી પડે તો આખી આ ઘટના સંદર્ભે પાયલ એ રૂમની અંદર જતાની સાથે જ મૂંઝવણમાં મુકાઈ હતી. જો કે પાયલની મૂંઝવણનો સંવેદનાત્મક જવાબ અને આશ્વાસન આપતા નિર્લિપ્ત રાયે એવું અભય વચન આપ્યું હતું કે બેન પાયલ, તમારા માતા પિતા કે ભાઈ સામે બેઠા છે તેમ સમજીને તમે વાત કરજો. અને આ રૂમની અંદર બેઠેલા એ તમામ સભ્યો એ અમરેલી પોલીસના નથી. આ એસએમસીની ટીમ એટલે કે મારી ટીમ છે અને મારી ટીમના સભ્યો અહીંયા બેઠા છે. તમે તમારી વાત બેધડકપણે રજૂ કરી શકો છો. જો કે નિર્લિપ્ત રાયના આ આશ્વાસન બાદ પાયલે સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત કહેતા કહ્યું કે અમરેલી પોલીસને મને રાત્રે 12 વાગ્યાની આસપાસ ઉઠાવી હતી અને સાંજે 4 વાગે ઉઠાવી હોવાની વાત જે કોર્ટની અંદર રજૂ કરી હતી તે વાત ખોટી છે. પોલીસ મને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી અને જ્યાં મારી નજર સામે જ મારા બોસ એટલે કે મનીષ વઘાસિયાને માર માર્યો હતો અને સાથે મને પણ માર મારવામાં આવ્યો હતો. જો કે અહીંયા એ વાત મહત્વની એ સાબિત થાય છે કે પાયલે જે કંઈ પણ વાત કરી તે અક્ષરશઃ ટાઈપ કરવામાં આવી હતી. જે રૂમની અંદર પાયલ ગોટીની તપાસ ચાલી રહી હતી, મુદ્દા આધારિત તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું હતું, તે જ રૂમની અંદર એક ટાઈપિસ્ટ પણ કોમ્પ્યુટર સાથે હાજર હતા કે જેને પાયલે બોલેલા શબ્દશ ટાઈપ કર્યા હતા. જો કે પાયલે કરેલી વાતો ટાઈપ થયા બાદ નિર્લિપ્ત રાયે પાયલને એ ટાઈપ કરેલી એક પ્રિન્ટેડ કોપી આપતા તેને સૂચવ્યું હતું કે બેન, તમને જે કંઈ પણ હકીકત તમે જે વર્ણવી છે તમામ વાતો આ કાગળની અંદર લખી છે, તમે એકવાર એ શાંતિથી વાંચી
અને ત્યારબાદ જો તમને આ વાતની અંદર હકીકત લાગે કે તમે જે બોલ્યા છો એ જ વાત આ કોપીની અંદર લખેલી છે તો તમે તેમાં સહી કરજો. ત્યારબાદ પાયલે એ કોપી વાંચી અને તેમાં પોતાની સહીમતી સૂચક હસ્તાક્ષર પણ પોતે કર્યા હતા. અને આ અંતર્ગત વિશ્વસનીય સૂત્રો પાસેથી જે ચોંકાવનારી માહિતી મળી છે તે માહિતીના આધારે પાયલબેન એવું કહે છે કે પોલીસે તેની મધરાતે ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે કોર્ટમાં એવું જાહેર કર્યું હતું કે પાયલબેનને અમે સાંજે 4 વાગે અટક કરવામાં આવ્યા હતા. આ બંનેમાં કોણ સાચું અને કોણ ખોટું તે પુરવાર કરવા માટે નિલીપ રાયે એ તમામ તપાસનીશ અધિકારીઓની પણ પૂછપરછ કરી. પરંતુ આખી આ ઘટનાની અંદર અમરેલીના જાહેર માર્ગો પર જોવા મળતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોવાળા ફૂટેજ પણ ચકાસ્યા હતા. આ ઉપરાંત તેમણે પાયલને અટકમાં લેવા ગયેલી અમરેલી પોલીસની ટીમે જેટલી વાહનોનો એટલે કે ગાડીઓનો ઉપયોગ કર્યો હતો તે તમામ ગાડીઓની લોકબુક પણ તેમને જાતે તપાસ કરી હતી. લોકબુકની અંદર વાહનોની આવક અને જાવકનો સમય સાથે સ્થળ અને કયા કયા અધિકારીઓ હાજર હતા તેની નોંધ હોય છે. નિલીપ રાયે આ પ્રકરણની અંદર રજની વિગતો એકત્રિત કરી અને સૂત્રોના કહેવાના અનુસાર નિલીપ રાયે જે પ્રકારની તપાસ કરી છે એ મુજબનો રિપોર્ટ સરકારને સુપ્રત થયા બાદ સરકારે અને ડીજીપીએ સૌરાષ્ટ્રના પોલીસ ઇતિહાસમાં ખડારૂપ કહી શકાય તેવા પગલાં લેવા પડશે. કેમ કે આ રિપોર્ટ એ હદ સુધીની તપાસની રજ અને તપાસની મૂળ સુધીનો તૈયાર થયેલો છે. અમરેલીમાં સિનિયર અને જુનિયર પોલીસ કર્મચારીઓ ઉપરાંત સાથે જ અમરેલીના એવા કર્મચારીઓ કે જેની આ કેસની અંદર સંડોવણી હોઈ શકે તેમની સામે આકરા પગલાં લેવા માટે પણ તૈયારી દર્શાવે તેવી શક્યતાઓ છે. ઉપરાંત કાયદાને ગોળીને પી જતા પોલીસ કર્મચારીઓ પણ આવા કરતૂત કરતા ડરશે એ વાત નક્કી છે. કેમ કે અમરેલીના પૂર્વ એસપી અને હાલના એસએમસીના વડા નિલીપ રાયે આ કેસની અંદર એવી તપાસ કરી છે કે જે તપાસનો રિપોર્ટ રાજ્ય સરકાર એટલે કે ડીજીપીને મળતાની સાથે જ આ કેસમાં મહત્વની કડીઓ અને સાથે જ મહત્વના પુરાવાઓ સાથે જે રજૂઆત કરશે એ રજૂઆતના આધારે અમરેલીની અંદર મોટા ફેરફાર થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. જો ડીજીપી વિકાસ સહાયને એ રિપોર્ટ મળતાની સાથે જ અમરેલીની અંદર અમરેલી પોલીસ બેડાની અંદર મોટા ફેરફાર થાય છે તો એ કહી શકાય કે પાયલ ગોટી સાથે જે ઘટના બની એ 100% સત્ય ઘટના બની છે. પાયલે અત્યાર સુધીના તેના તમામ નિવેદનની અંદર જણાવ્યું છે કે તેની રાત્રે 12 વાગે ધરપકડ કરવામાં આવી હતી. તેને પટ્ટાથી માર પણ મારવામાં આવ્યો હતો અને તેને માનસિક રીતે ત્રાસ આપવાની કામગીરી પણ અમરેલી પોલીસે કરી હોવાની વાત પાયલે અત્યાર સુધીની અંદર તમામ નિવેદનોમાં વર્ણવી છે. જો આ જ પ્રકારની ઘટના પાયલ સાથે બની હોય અને તે રિપોર્ટની અંદર સાબિત કરવામાં મતલબ રિપોર્ટની અંદર તે નક્કી થઈ શકે છે, પુરવાર થઈ શકે છે, તો આ ઘટનાની અંદર અમરેલી પોલીસ સામે આકરા પગલાં લેવાય તેવી શક્યતાઓ હાલ તો વર્તવી રહી છે. પરંતુ નિલીપ રાયની કેસની તપાસની અંદર હજુ પણ જો વાત કરવામાં આવે તો જે પોલીસ કર્મચારીઓ પાયલ ગોટીના નિવાસસ્થાને ગયા હતા, મોડી રાત્રે ગયા હતા, પોલીસ મથકની અંદર હાજર હતા, આ તમામ પોલીસ કર્મચારીઓના મોબાઈલ ફોન પણ ટ્રેક થઈ રહ્યા છે કે લોકેશન આધારિત તેઓ તે સમયે કઈ જગ્યાએ ઉપસ્થિત હતા. આ સાથે જ અમરેલીના એ પોલીસ મથકની અંદર હાજર રહેલા ફરિયાદી અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના એ આગેવાનો પણ જે ઉપસ્થિત હતા કે જેમની હાજરીમાં મનીષ વઘાસિયાને માર મારવામાં આવતો હોવાના આક્ષેપો પણ જે પાયલ ગોટીએ કર્યા હતા તેની પણ તપાસ હાલ ચાલી રહી છે. એટલે હવે આ કેસની અંદર 48 કલાકના સમય બાદ નિલીપ રાયે અમરેલીની અંદર જે રહ્યા હતા કે જેમાં તેમની 8 થી 10 લોકોની એસએમસીની ટીમ હતી, આ તમામ ટીમે એક સાથે ત્યાં પહોંચી અને કામગીરી હાથ ધરી હતી, જેના આધારે તમામ એ પુરાવાઓ પણ એકત્રિત થઈ ચૂક્યા છે અને સાથે નિવેદનો લેવાની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે. એટલે હવે આ કેસની અંદર એક ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને એ જ ફાઇનલ રિપોર્ટ રાજ્યના ડીજીપી વિકાસ સહાયને ટૂંક સમયમાં સોંપાશે તેવી શક્યતાઓ છે. આપને શું લાગી રહ્યું છે નિલીપ રાયની કેસની આ તપાસની અંદર? આ તપાસનો રિપોર્ટ કેટલા સમયમાં રાજ્યના ડીજીપીને મળી શકે છે અને સાથે જ આ રિપોર્ટ મળતાની સાથે જ શું અમરેલી સાથે જ સૌરાષ્ટ્રના પોલીસ બેડાની અંદર ધરખમ ફેરફાર થતો હોય તેવું લાગી રહ્યું છે? આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમરેલીના આખી ઘટનામાં સચોટ સમાચાર સૌથી પહેલાં અમે આપને પહોંચાડ્યા છે
અને હજુ પણ સચોટ સમાચાર અમે આપને સુધી પહોંચાડતા રહીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.